આજે આપણે બનાવીશું પનીર ટિક્કા મસાલા। એના માટે મેં પનીર લીધું છે અને થોડું દહીં લીધું છે। એની અંદર આપણે નાખી દઈશું હળદર, લાલ મરચું, મીઠું નાખી દઈશું, થોડું ધાણા જીરું પાવડર અને મિક્સ કરી લઈશું। આ રીતે પાણી નાખીને આપણે મિક્સ કરી લઈશું। આપણે એની અંદર નાખી દઈશું એની અંદર નાખી દઈશું, થોડું તેલ નાખીશું ને એની અંદર નાખી દઈશું, કાઢી લઈશું અને ગેસ બંધ કરી દઈશું। આપણે પેલી ડુંગળી નાખી દઈશું, આપણે આદુ લસણની પેસ્ટ આ રીતે। હવે આપણે નાખી દઈશું ટામેટા પ્યુરી, નાખી દઈશું અડધી ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર। તો આપણે એને નાખીશું। હમણાં ગ્રેવી બનાવી હતી આપણે આની અંદર નાખી દઈશું। આની અંદર પનીર, પાણી નાખી દઈશું અને પછી આપણે ઢાંકી દઈશું। એને ખોલીને જોઈ લઈશું। તૈયાર છે આપણું પનીર ટિક્કા મસાલા। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એની ઉપર આપણે કોથમીર નાખી દઈશું। ટિક્કા મસાલા તૈયાર છે। તમને પ્લીઝ મારી વિડીયો ગમતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।